ગુડ મોર્નિંગ, કેમ છો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી। તો આપણે થઈ ગયા છે રેડી રથમાં જવા માટે। તો ચાલો તમને પણ બતાવું રથ કેવો હોય છે અમારા ગામમાં। આપણે માધુપુર જવા માટે નીકળ્યા તો રસ્તામાં ઈસરા ગામમાં પણ મટકી ફોડનો ઉત્સવ ચાલતો હતો, તો એનો બી શૂટિંગ લઈ લીધું, જોઈ લો। ઈસરાનો મટકી ફોડ જોયા પછી આપણે માધુપુરના રસ્તે નીકળી ગયા હતા। તો માધુપુરનો રસ્તાનો એકદમ મતલબ હરિયાળી જેવો લુક જોઈ અને વિડીયો ચાલુ કર્યો હતો રસ્તાનો। ચાખવાથી આગળ આપણે આતરોલી બાજુ જઈએ ને ત્યાંનો આ રોડ છે, એકદમ મજા આવે એવું એમ। નો વ્લોગ ચાલુ કરવામાં બહુ મોડું કરી નાખ્યું છે। બપોરના વાગી ગયા છે 1:45 અને આપણે આવી ગયા છે દરિયે ભાઈબંધો સાથે। દરિયે ગયા પછી ફોટોશૂટ ચાલુ કર્યું હતું, બધા વાળા પરથી ફોટા પડાવ્યા અને વિડીયો ઉતાર્યા અને રીલ્સ બનાવી ચાલુ કર્યું હતું। ગુજરાતી જ્યાં જાય ને ગરબા તો કરી જ લઈ, તો એકાદો વિડીયો આપણે ગરબાનો બી શૂટ કરી લીધો હતો અને આની રીલ્સ અથવા તો શોર્ટ્સ આપણે અપલોડ કરશું। લગભગ આપણે આ છેલ્લો વિડીયો શૂટ કરીને પછી આપણે નીકળી ગયા હતા ઘરે આવવા માટે। રિટર્નમાં આવતા આપણે મામાના ગામમાં પણ મટકી ફોડ ચાલુ હતો, તો ત્યાંનો વિડીયો લઈ લીધો અને મામાના ઘરે પણ ગયા હતા।
મટકી ફોડ પૂરો કરીને મામાની ઘરે ફરીને પછી ઘરે આવી જતા અને આજનો વ્લોગ આપણે